નમસ્કાર મિત્રો, હાલના તાજા હવામાન સમાચાર આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર થયું છે રીતસરનું મેઘ તાંડવ। મિત્રો, પહેલો જ વરસાદ ગુજરાત માટે અત્યંત ભયંકર બની રહ્યો છે। અમુક વિસ્તારોમાં તો મિત્રો આભ ફાટ્યા, અમુક વિસ્તારોની અંદર તો તીવ્ર વીજળીના કડાકા ભડાકા, અમુક વિસ્તારોમાં તો વીજળી ભારે એવી જો પડી કે હજુ પણ આવનારી કલાકોમાં રાજ્યમાં જાણી લો કયા વિસ્તારની અંદર મિત્રો થશે રીતસરનું મેઘ તાંડવ। ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાંથી અત્યારે મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે। 8 ઇંચ સુધીના વરસાદ ખાબકી ચૂક્યા છે, સમાચાર મળી રહ્યા છે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું, જેમાં ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં કે જ્યાં અમુક પંથકોની અંદર તો હજુ પણ આવનારી 24 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ હજુ અત્યારે પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા સાથે ધોધમાર મેઘ તાંડવ તોફાની વરસાદ પડી રહ્યો છે। તો કચ્છના અમુક પંથકોની અંદર અત્યારે શરૂ થઈ ચૂક્યું છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ એ પહેલા જો તમે મિત્રો અમારી ચેનલ ગુજ્જુ વેધર ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા અત્યારે તમે મિત્રો જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। અરબી સમુદ્ર વાળો વરસાદી કરંટ, સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બરાબર ગુજરાત ઉપર આવી અને મિત્રો વહેલી સવારથી જ બપોર અને સાંજ સુધીની અંદર તો ગુજરાતના અમુક વિસ્તારોમાંથી મિત્રો 8 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા। જો મિત્રો આ વખતે તમે જોઈ શકો છો ભાવનગર શહેરનો વારો પડી ચૂક્યો છે। ભાવનગર, પાલિતાણા, જેસર, અમરેલી, મહુવા, તળાજા પંથકોની અંદર તો આજે તો ધોધમાર વરસાદ વરસ્યો। અત્યારે આ પંથકોમાં તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથે અમુક નદીઓની અંદર પણ મિત્રો ઘોડાપૂર આવી ચૂક્યા છે। અમુક પંથકોમાં વીજળી પડ્યાના પણ સમાચાર સામે આવ્યા। હજુ પણ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અમરેલી, ભાવનગર આજુબાજુના વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ થઈ રહ્યું છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના તમામ વિસ્તારની અંદર પણ મિત્રો એવી વીજળીના કડાકા ભડાકા ગાજવીજ સાથે આકાશમાંથી તીવ્ર મેઘગર્જના સંભળાઈ રહી છે। તો ઉત્તર ગુજરાતના મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાટણ પંથકોની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર, મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો વડોદરા શહેર છે, આ સાથે છોટાઉદેપુર, ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે જ નહીં, અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદ મિત્રો અત્યારે શરૂ છે। હજુ પણ આવનારી 24 કલાક સુધી, જેમાં તારીખ નોંધી લેજો 18 તારીખ, 19 તારીખના રોજ પણ ધોધમાર વરસાદ પડશે। 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી પણ આગાહી સામે આવી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે આવનારી 3 કલાકની અંદર આગાહીને લઈને રેનફોલ ફોરકાસ્ટ રજૂ થયું છે એ તમે જોઈ શકો છો। અત્યારે ખાસ મિત્રો આવનારી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાની અંદર, અમરેલી જિલ્લો છે, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, તો અમુક સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની અંદર તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આવનારી 3 કલાક માટે જાહેર કરી દીધું છે। આ જિલ્લાઓના વિસ્તારની અંદર મિત્રો લોકો ખાસ કરીને ઘરમાં પૂરાઈને રહેજો, કારણ કે અમુક વિસ્તારોની અંદર તો નદી નાળાઓ છલકાણા, પૂર આવ્યા તેવા સમાચાર છે। નવજીવન વ્યસ્ત થયું। ભાવનગર શહેરના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર મેઘરાજા રૌદ્ર સ્વરૂપે બહબહાટી બોલાવી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં તમે જોઈ શકો છો આણંદ, વડોદરા, આ સાથે મહીસાગર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુરથી લઈને તાપી, નર્મદા, ડાંગના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે હવામાન વિભાગે આવનારી કલાકોને લઈને ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે સુરેન્દ્રનગર, મોરબીના પંથકોની અંદર
તમે જોઈ શકો છો નડિયાદ લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો હવે પછીની કલાકો આવનારી 3 કલાકની અંદર આ ભાગોની અંદર ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે યલો એલર્ટનું સિગ્નલ આપી દીધું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગરથી લઈને બોટાદ શહેરના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આમ આવનારી કલાકોની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ મિત્રો જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદ પડવાને લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અને ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમથી લઈને અમુક છૂટા છવાયેલા ભાગોમાં 3 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને નવી સંભાવના જાહેર થઈ છે। હવામાન વિભાગની મિત્રો આગાહીની અંદર વાત કરીએ તો માત્ર વરસાદ જ નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં પહેલો વરસાદ તોફાની વરસાદ પડે જેમાં મિત્રો ખાસ કરીને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ખાસ કરીને 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગે આપી આગાહી એ પ્રમાણે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તીવ્ર મેઘગર્જનાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મિત્રો ખાસ કરીને રાત્રિથી લઈને 17 તારીખ સુધીના બપોર સુધીના વિસ્તારો ખાસ મિત્રો તમે નોંધી લેજો અત્યંત ભારે વરસાદ મેઘગર્જનાવાળો વરસાદ જોવા મળશે। બીજી તરફ હવે પછી આપણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર મોડેલોના આધારે જાણીશું વરસાદ પડશે તો મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં સૌરાષ્ટ્રના મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એટલા જિલ્લામાં અત્યંત ભારે કલાકો સાબિત થશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાના તમામ પંથકોની અંદર અમરેલી શહેરના તમામ પંથકોની અંદર ગીર સોમનાથના વિસ્તારો આ સાથે મિત્રો જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર જૂનાગઢ લાગુના અમરેલી રાજકોટ અમુક વિસ્તારની અંદર બોટાદ શહેરની અંદર પણ આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદની અત્યારે આગાહી રહેલી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારમાં સુરેન્દ્રનગર મધ્ય ગુજરાતના આણંદ આ સાથે મિત્રો અમુક મોરબી આજુબાજુના વિસ્તારોથી લઈને પાટણ મહેસાણા વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથે આવનારી કલાકોની અંદર જોવા મળી શકે છે ભારે વરસાદ। રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર મધ્ય અને દક્ષિણી પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે હજુ પણ મેઘ તાંડવ જેમાં મિત્રો અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। મોરબી હોય આ સાથે સુરેન્દ્રનગર ગોધરા લાગુના વિસ્તારની અંદર પંથકોની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કચ્છ લાગુના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદની રહેલી છે આગાહી। સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો આ પંથકોની મિત્રો વરસાદ પડવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। આમાં મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ મહેસાણાથી લઈને સાબરકાંઠા પાટણ પંથકોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહેલી છે। વધુ મિત્રો ખાસ મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો આજે મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન 17 તારીખથી મિત્રો તમે જોઈ શકો છો બપોરના સમયગાળા દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વડોદરા છોટાઉદેપુર લાગુના વિસ્તારથી લઈને ભરૂચના પંથકો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની સંભાવના પણ હજુ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। નડિયાદ આજુબાજુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર કચ્છના છૂટાછવાયેલા વિસ્તારોમાં હવે પછીની કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। વધુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અન્ય દ્વારકા લાગુના વિસ્તાર જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ 17 જૂન સુધીમાં વધારે સંભાવના જોવા મળી રહી છે વરસાદ। 17 તારીખના રોજ પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો વરસાદ પડી શકે છે। ભારે વરસાદ વરસવાને લઈને દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ કાંઠાના ભાગોમાં 17 અને 18 તારીખના રોજ તમે અત્યંત ભારે વરસાદની રહેલી છે સંભાવના। પરંતુ મિત્રો ખાસ કરીને આજે ખાસ મિત્રો તમે જોઈ શકો છો આવનારી 12 કલાક સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર તો આ સાથે આ તમામ લાગુના વિસ્તાર એમાં ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તાર ભરૂચ સુરત નવસારી વલસાડ જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ વરસવાની સંભાવના જોવા મળી રહી છે। હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। આગામી કલાકોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ આ સાથે મિત્રો તમે નકશો જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નૈઋત્યનો ચોમાસાને લઈને આગાહી સામે આવી છે। ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર તમે જોઈ શકો છો ચોમાસાની રેખા ખેંચાઈ ગઈ છે અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ લાગુના ભાગોથી લઈને ભાવનગરના દક્ષિણી ગુજરાતના ભાગોમાં આ તમામ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતમાં વડોદરા સુધીના પંથકોમાં છોટાઉદેપુર સુધીના પંથકોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન છે એ 16 જૂનના રોજ મિત્રો આ વર્ષ ચોમાસાનું આગમન થઈ ગયું છે। રાજ્યની અંદર ચોમાસું બેઠી ગયું છે। આ સાથે ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો આવનારી કલાકોમાં જેમાં ખાસ કરીને રાત્રિ માટે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। આ સાથે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે। નવો રાઉન્ડ છે મિત્રો કેટલા દિવસ ચાલશે તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ જે ખાસ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ આજે અને આવતીકાલ દરમિયાન
18 જૂનની સાથે 19 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમની ભારે અસર છે નોંધાવાની છે. ગુજરાતમાં આવનારા 2 થી લઈને 3 દિવસની અંદર તમામ ભાગોની અંદર નૈઋત્યના ચોમાસાનું આગમન થવાનું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખ પછી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ થોડા દિવસો માટે અટકી શકે, પરંતુ 23 તારીખથી ખાસ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ, એક નવી વરસાદી સિસ્ટમ આવશે અને 24 તારીખથી 30 તારીખની વચ્ચે પણ આ સમયગાળા દરમિયાન મિત્રો ઉપસાગર અરબના બંગાળના ઉપસાગર અને બંગાળની ખાડીમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ રાજ્યની અંદર સારો એવો વરસાદ લાવશે. હજુ પણ 2 વરસાદી સિસ્ટમના રાઉન્ડ આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે એ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ગુજરાત, મધ્ય ભારતના વિસ્તારો સુધી આવી પહોંચશે. ત્યારે અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ખાસ મિત્રો 17, 18, 19 તારીખના રોજ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને સાવચેત રહેવા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અપીલ કરી છે. 22 જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 22 થી લઈને 30 જૂનના રોજ પણ બંગાળની ખાડી